શબ્દ મિત્ર યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત. આજના આ સેશનમાં મિત્રો મારે તમને વ્યાકરણમાં સમજૂતી આપવી છે અને એ જે સમજૂતી આપવાની છે સમાસની. સ્વાગતમ. આ ચેનલને સબસ્ક્રાઇબ કરજો, તમારા મિત્રો સુધી શેર કરજો, લાઇક્સ કરજો અને આપની લાઇક્સ એ મારા જુસ્સામાં, મારા આનંદના ઉત્સાહમાં અતિરિક્ત પણ બની અને વધારે વિડીયો તમને પીરશું એવો ભાવ પણ પ્રગટ કરશે. તો આપ સૌનું પુનઃ સ્વાગત કરું છું. સ્વાગતમ આપનું. મારે તમને આ સેશનમાં સમજૂતી જે આપવી છે મધ્યમપદલોપી સમાસ. મધ્યમપદલોપી સમાસ વિશે માહિતી આપે એની પહેલા આછી પાતળી માહિતીને તમે સમજી લેજો. મધ્યમપદલોપી સમાસ તમને ક્યાં ઉપયોગમાં આવે? જો મધ્યમપદલોપી સમાસનો ઉપયોગ ગુજરાતી ભાષામાં ભાષાને ટૂંકી કરવા માટે આ સમાસનો ઉપયોગ થાય છે. બીજી વસ્તુ કે તમે સંક્ષેપીકરણ કરો છો, કોઈ એસે તમે લખો છો, ત્યારે પણ આ સમાસ બહુ જ મહત્વનો ઉપયોગ થાય છે. હું તમને એક ઉદાહરણ આપું. હું એમ કહું કે ઘોડા વડે ખેંચાતી ગાડીમાં બેસીને હું અહીં આવ્યો, તો તમે વાક્ય જુઓ કેટલું લાંબુ થયું. ઘોડા વડે ખેંચાતી ગાડીમાં બેસીને હું અહીં આવ્યો. એના બદલે હું એમ કહું કે ઘોડા ગાડીમાં બેસીને હું આવ્યો, તો ઘોડા વડે ખેંચાતી ગાડી. હવે એ જે શબ્દ જે છે, શબ્દ સમૂહ જે છે, એના બદલે શું બન્યું? સમાસ બન્યો ઘોડા ગાડી. આ ટપાલ નાખવાની પેટી છે, એના બદલે હું એમ કહું કે આ ટપાલ પેટી છે. તો આ રીતે દોસ્તો ભાષા ટૂંકી બને. વોટ્સઅપ વાળી ભાષા જેટલું ટૂંકી ના બને. હા, ઘણાનું લાગે કે ક્યાં ટૂંકી થઈ. વોટ્સઅપમાં આપણે જે ભાષાનો ઉપયોગ કરીએ છીએ એટલી ભાષા ટૂંકી ના બને. પાછળ ગુજરાતી ભાષા એક વિજ્ઞાન જ છે કે જેમાં પણ નવતર પ્રયોગો થતા રહેતા હોય છે. એમાં ક્રમે ભાષામાં કંઈક ને કંઈક નવું આપણને જોવા માટે મળતું હોય છે. તમે નર્મદ યુગની તમે ભાષા જુઓ અને આજના આધુનિક યુગની ભાષા જુઓ, ઘણું બધું પરિવર્તન જોવા માટે મળે છે. શિષ્ટ ભાષા, કેટલાય એના નિયમોની સાથે સાથે, કેટલાય સરસ મજાના શબ્દોની સાથે સાથે, કેટલાય અલંકારોથી ભરપૂર આપણને ભાષા જોવા માટે મળી છે. તો ભાષાની યોગ્યતા બનાવવા માટે સમાસ બહુ મહત્વની બાબત છે. એમાંય મધ્યમપદલોપી સમાસ જે છે દોસ્તો, એ આપણને સંક્ષેપીકરણનો મુદ્દો હોય કે એસે તમે લખતા હોય કે પત્ર લેખન કરતા હોય, સંક્ષેપમાં મારે કહેવું હોય તો એમ કહી શકું કે તમે તમારા જે વિચારોને શિષ્ટ સ્વરમાં પ્રગટ કરવા માટે માગતા હો તો તેના માટે મધ્યમપદલોપી સમાસ જેવો કોઈ સમાસ નથી. એટલે ઘણા મિત્રોને લખવાની ટેવ હોય છે, સારી બાબત કહેવાય, પણ બહુ જ દીર્ઘ લખતા હોય, લાંબુ લાંબુ લખે. પણ સંક્ષેપમાં તમે કહેવા માટે માગો તો તેના માટે મધ્યમપદલોપી સમાસ બહુ જ ઉપયોગમાં છે. તો મિત્રો, આ સમાસને હું તમને સમજાવવાનો પ્રયાસ કરું છું. એને ઓળખવાના લક્ષણો કયા છે, તેની વ્યાખ્યા શું છે, આપણે તેની વાત કરીએ. તો મધ્યમપદલોપી સમાસ, એની વ્યાખ્યા રીતે છે મિત્રો. મધ્યમપદલોપી સમાસની વ્યાખ્યા રીતે છે કે જ્યારે બે પદોનો વિગ્રહ આપણે કરીએ, વિગ્રહનો અર્થ બને છે પદોને છૂટા પાડવા. શબ્દના બે પદોનો વિગ્રહ કરવામાં આવે છે ત્યારે વચ્ચેનું જે ત્રીજું પદ જે છે તેનો લોપ થાય છે. લોપનો અર્થ બને છે દૂર કરવું. લોપનો અર્થ બને છે દૂર કરવું. ત્યારે વચ્ચેના પદનો જે લોપ થાય છે એ સમાસને આપણે કહીએ છીએ મધ્યમપદલોપી સમાસ. જો આ શબ્દ છે મધ્યમ પદ, મધ્યમ પદ, અને આપણી જાણકારી માટે થોડો શબ્દને દૂર લખું છું, વાસ્તવમાં દૂર ના આવે, જોડે જ આવે. મધ્યમ પદ લોપ, લોપ એટલે દૂર થાય છે. મધ્યમ પદને આપણે દૂર કરીએ છીએ. કેવી રીતે એવું તમને સમજાવું કે દાખલા તરીકે આપણે લખીએ, મેં બોલું કે ઘોડા ગાડી, તો આ શબ્દ જે બન્યું ઘોડા ગાડી, બરાબર. અહીંયા મધ્યમ પદ નથી. હું એનો વિગ્રહ કરું તો શું બને? વિગ્રહ કરું તો આ રીતે તેનો વિગ્રહ બને કે ઘોડા વડે ખેંચાતી ગાડી. ઘોડા વડે ખેંચાતી ગાડી. તો ઘોડો જે છે પૂર્વ પદ છે, ગાડી ઉત્તર પદ છે, અને આ જે શબ્દ સમૂહ જે છે વડે ખેંચાતી એ મધ્યમ પદ છે.
વિગ્રહ કરો છો એટલે મધ્યમ પદને ઉમેરવું પડે. જ્યારે તમે સમાસ લખો છો, સામાસિક શબ્દ તમે લખો છો એટલે મધ્યમ પદનો લોપ થાય છે. અહીંયા તમે જો મધ્યમ પદ નથી, આ વડે ખેંચાતી શબ્દ ત્યાં છે ને, એટલે આ સમાસને આપણે કહીએ છીએ મધ્યમ પદ લોપી. લોપ એટલે મધ્યમ પદ આપણે દૂર કરીએ છીએ. ધ્યાનમાં રાખજો, જ્યારે તમે સમાસનો વિગ્રહ કરો છો ત્યારે મધ્યમ પદ આપણે ઉમેરવામાં આવીએ છીએ, અને જ્યારે આપણે સામાસિક શબ્દ લખીએ છીએ આ પ્રમાણે ત્યારે મધ્યમ પદનો લોપ થાય છે. આ મધ્યમ પદરૂપી સમાસની લાક્ષણિકતા છે. બીજું તમને લક્ષણ કહું કે મધ્યમ પદરૂપી સમાસ એ તત્પુરુષ સમાસનો એક ભાગ છે. એટલે કેટલાક શબ્દો એવા છે, કેટલાક સમાસ એવા છે કે જે મધ્યમ પદમાં પણ આવે અને તત્પુરુષમાં પણ આવે. હું તમને એક ઉદાહરણ આપું કે દાખલા તરીકે વૃંદાવન. વૃંદા એટલે તુલસી થાય. વૃંદાવન તો એમ બને કે તુલસીથી ભરેલું વન, મધ્યમ પદરૂપી સમાસ પણ થયો. અને એ તત્પુરુષ સમાસ પણ બને, તુલસીનું વન. તુલસીનું વન તો મધ્યમ પદરૂપી સમાસ પણ છે અને તત્પુરુષ સમાસ છે, પણ બધા જ શબ્દો ના આવે. દાખલા તરીકે ઘોડાગાડી, તો ઘોડાગાડી તમને એવું લાગે કે તત્પુરુષ સમાસમાં આવે, મેં ઉદાહરણ આપ્યું એ પ્રમાણે. ના, ઘોડાગાડી એટલે ઘોડા વડે ખેંચાતી ગાડી જેમ બોલે, ઘોડાની ગાડી એવું તમે વિગ્રહ કરો તો તમારો વિગ્રહ ખોટો છે. સિંહાસન, સિંહની આકૃતિ વાળું આસન, મધ્યમ પદરૂપી જ આવે. પણ જો તમે વિગ્રહ કરીને એમ લખો કે સિંહનું આસન, તત્પુરુષ સમાસ, તો ખોટું. એટલે બધા જ શબ્દ આવતા નથી. એ લખેલું છે કે આ સમાસ જે છે એ તત્પુરુષ સમાસનો એક ભાગ છે. એટલે બધા જ શબ્દો તત્પુરુષ સમાસમાં આવતા નથી. બધા જ સમાસ જે છે, સામાજિક શબ્દ જે છે એ તત્પુરુષ સમાસમાં આવતા નથી. આટલું તમને ધ્યાન રહે. અમુક શબ્દો આવતા હોય છે. આ સમાસમાં પૂર્વપદ ગૌણ હોય છે અને ઉત્તરપદ મુખ્ય હોય છે. હું તમને સમજાવ્યું ઉદાહરણના માધ્યમ થકી. દાખલા તરીકે ઉદાહરણ છે પત્ર ચેષ્ટા. હું આનો વિગ્રહ કરતો શું બને? પત્ર લખવાની કળા. તો પત્ર પૂર્વપદ છે, પહેલા આવનારું પદ એટલે પૂર્વપદ. કળા જે છે એ ઉત્તર પદ છે, પછી આવે છે તેને ઉત્તર પદ કહેવામાં આવે છે. અને આ જે ભાગ જે છે લખવાની, આ મધ્યમ પદ છે. પત્ર લખવાની કળા, પૂર્વપદ, ઉત્તર પદ. આજે જે ભાગ એ મધ્યમ પદ છે. તો આ મેં વિગ્રહ કર્યો, આ સમાસનો કરેલો છે વિગ્રહ. વિગ્રહનો અર્થ બને છે પદોને છૂટા પાડવા. હવે જ્યારે આ વિગ્રહ કરીએ એટલે મધ્યમ પદ ઉમેરવાનો આવે છે. પણ જ્યારે સમાસ લખો એટલે કે સામાસિક શબ્દ લખો તો તમે જો આ સામાસિક શબ્દ મેં લખ્યો તો અહીંયા મધ્યમ પદનો લોપ થયો. અહીંયા મધ્યમ પદ ત્યાં છે નહીં. તો આ જે આખી પ્રોસેસ જે થઈ એ તમારે મધ્યમ પદરૂપી સમાસ તેને કહેવામાં આવે છે. હવે આપણે જોઈએ તેના કેટલાક ઉદાહરણો. મિત્રો, કોઈ પણ સમાસ હોય તો એનો વિગ્રહ જો આપણે ખોટો કરીએ તો ક્યારેક કેવું પણ બને, તેનો ઉત્તર આપણો ખોટો બને. મેં તમને ઉદાહરણ આપ્યું કે સિંહાસન, સિંહની આકૃતિ વાળું આસન. પણ જો તમે વિગ્રહ આ પ્રમાણે કરો છો કે સિંહનું આસન, તત્પુરુષ સમાસ, તો આપણને બેસવા માટે આસન પણ ન મળે. વિગ્રહ આપણો ખોટો છે. હા, એટલે એમાં કોઈ જાતની તર્ક દલીલ ચાલે નહીં. હવે ઘણા વિદ્યાર્થીઓનો પ્રશ્ન થતો હોય છે કે અમને કેવી રીતે ખબર પડે કે આનો વિગ્રહ આ રીતે બને છે? એના માટે મિત્રો એક જ સસ્તી દવા છે, ડિક્શનરી. જેટલું શબ્દ ભંડોળ તમારી પાસે વધારે હશે એટલો તમને સમાસ આવડશે, અલંકાર આવડશે, વ્યાકરણમાં તમે નબળા નહીં પડો. એટલે તમે વોકેબ એને તમે વધારો કરો, વૃદ્ધિ કરો. જેટલું શબ્દ ભંડોળ તમારી પાસે વધારે, જેટલી કહેવતો, જેટલા રૂઢિપ્રયોગો વધારે, એટલું તમારું જે ભાષા જે છે એ તમારે એનો પાયો મજબૂત બનશે. આ એનો એક જ રસ્તો છે, બાકી બીજો કોઈ રસ્તો નથી. તમને ક્યાં જોવા માટે મળતો હોય કે આમ કરો તમને આવડી જાય 2 મિનિટમાં, 3 મિનિટમાં, એવી કોઈ દલીલ કરતો નથી. આમાં માત્ર ને માત્ર તમારી પાસે શબ્દ ભંડોળ હોવું જોઈએ. જે તે સમાસ જે છે એના નિયમોથી આપણે જ્ઞાત હોઈએ તો અને તો જ સમાસને આપણે યોગ્ય ન્યાય આપણે આપી શકીએ છીએ. હવે આપણે કેટલાક ઉદાહરણો થકી જોઈએ. સમાસ જે છે એ સંસ્કૃત ભાષા માટે આવેલું છે અને સંસ્કૃત ભાષામાં જે આપણે પ્રખર વ્યાકરણ શાસ્ત્રી હતા એ પાણીની હતા. એમને પણ આપણને સંસ્કૃત ભાષામાં સમાસ, છંદ, અલંકાર આ બધું ત્યાં આપેલું છે. એમાંથી અવતરણ ગુજરાતી ભાષામાં ત્યાં થયેલું છે. તો જોઈએ આપણે ઉદાહરણમાં. પહેલું ઉદાહરણ છે જંગલ ખાતું. જંગલ પૂર્વપદ છે, ખાતું ઉત્તરપદ છે. હું એનો વિગ્રહ કરું છું. હવે જંગલની દેખરેખ રાખતું ખાતું, જંગલ પૂર્વપદ, ખાતું ઉત્તરપદ
અને દેખરેખ રાખતું જે છે, ની દેખરેખ રાખતું, એ જે છે આખું મધ્યમ પદ છે. સમાસનો વિગ્રહ કરી અને તેનો પ્રકાર જણાવો તો તમારે વિગ્રહ કરવો જ પડે. માત્ર આ રીતે સૂચના કેવી આપેલ છે તેના આધારે તમારે નક્કી કરવું પડે કે વિગ્રહ કરવો કે ન કરવો. પણ વિગ્રહ કરવાથી તમને સમાસ જે ઓળખવાનું છે એમાં આપણને ઘણો ફાયદો થતો હોય છે. પણ એના માટે તમારી પાસે જે શબ્દનું જે જ્ઞાન જે છે એ આપણે હોવું જરૂરી છે. જંગલ ખાતું, જંગલની દેખરેખ રાખતું ખાતું. હવે તમે આ રીતે વિગ્રહ કરો તો જંગલની ખાતું તો ખોટું, જંગલનું ખાતું તો ખોટું. કાચ જર, કાચ ઘર, કાચ ઘર તો વિગ્રહ બને છે કાચમાંથી બનાવેલું ઘર. કાચનું ઘર, કાચમાંથી બનાવેલું ઘર. કાચનું ઘર તત્પુરુષ સમાસનો ભાગ છે તો એ પણ બની શકે છે, કાચમાંથી બનાવેલું ઘર. મંગળસૂત્ર, મંગળ સૂચવતું સૂત્ર તો આ મધ્યમ પદલોપી બને છે, તત્પુરુષ ના બને. મંગળનું સૂત્ર એવું ના બને, મંગળ સૂચવતું સૂત્ર. આ પૂર્વ પદ છે, આ ઉત્તર પદ છે, અને સૂચવતું જે છે એનું મધ્યમ પદ છે. મર્મ વાણી અને વિગ્રહ બને છે મર્મથી ભરેલી વાણી. મર્મ પૂર્વ પદ, વાણી ઉત્તર પદ અને ભરેલી જે છે એનું મધ્યમ પદ છે. પાયદળ, જેની પાસે દળ આવે ને એ બધા જ શબ્દો મધ્યમ પદ લોપીમાં જ આવે. પાયદળ, હવાઈ દળ, નૌકાદળ એ બધા જ જે છે એ મધ્યમ પદ લોપી સમાસમાં આવે. પાય એટલે પગ થાય, પગે ચાલીને લડનારું દળ. પાયદળ એટલે મધ્યમ પદલોપી સમાસ. પાય એટલે પગે, પગે ચાલીને લડનારું દળ. રાત વાસો તો રાત દરમિયાન કરેલો વાસો, રાત વાસો. કાકી સાસુ તો કાકીના સંબંધે થતા સાસુ. આ દ્વંદ્વ સમાસમાં ના બને. કાકી અને સાસુ એ વિગ્રહ કરતો ખોટો. કાકી સાસુ એનો વિગ્રહાર્થ બને કાકીના સંબંધે થતા સાસુ. કાકી પૂર્વ પદ છે, સાસુ ઉત્તર પદ છે, અને આ જે છે એનું મધ્યમ પદ છે. ઘર જમાઈ, ઘરમાં રહેતો જમાઈ. ઘરનો જમાઈ વિગ્રહ ના બને. ઘરમાં રહેતો જમાઈ પૂર્વ પદ, ઉત્તર પદ અને આ જે છે મધ્યમ પદ છે. જ્યારે તમે સમાસ લખો છો ત્યારે મધ્યમ પદનો લોપ થાય છે. ઘર જમાઈ. મિલ મજૂર, મિલનો મજૂર વિગ્રહ ના થાય, એ ખોટું છે. મિલમાં કામ કરતો મજૂર. મિલ પૂર્વ પદ, મજૂર ઉત્તર પદ અને આ જે છે તેનું મધ્યમ પદ છે. વૃંદાવન, વૃંદા એટલે તુલસી બને, વિગ્રહાર્થ બને વૃંદાથી ભરેલું વન. વૃંદા એટલે તુલસી, તુલસીથી ભરેલું વન. આ જે સમાજ છે તત્પુરુષ પણ બને, તુલસીનું વન, વૃંદાનું વન. કારણ કે મધ્યમ પદલોપી સમાસ એ તત્પુરુષ સમાસનો એક ભાગ છે. એટલે કેટલાક શબ્દો એવા પણ છે કે જે બંનેમાં આવતા હોય છે. આ બંનેમાં આવે. વૃંદાવન તત્પુરુષમાં પણ આવે અને મધ્યમ પદલોપી સમાસમાં પણ આવે. કંચન ચૂડો, કંચન એટલે સોનું થાય, કંચન માંથી બનાવેલો ચૂડો. આ પૂર્વ પદ, ઉત્તર પદ અને આ જે છે એનું મધ્યમ પદ છે. મૃગ જળ, મૃગ એટલે હરણ, મૃગને લોભાવતું જળ. મૃગ પૂર્વ પદ, જળ ઉત્તર પદ અને લોભાવતું જે છે એ મધ્યમ પદ છે. મૃગ જળ. પછી ગૌરી વ્રત, ગૌરીનો અર્થ બને છે પાર્વતી. ગૌરીના પૂજન માટેનું વ્રત. ગૌરી પૂર્વ પદ છે, વ્રત ઉત્તર પદ છે અને પૂજન માટેનું એ તેનું મધ્યમ પદ છે. આ થયું ગૌરી પૂજન. ગૌરી વ્રત, ગૌરીના પૂજન માટેનું વ્રત. હિન્દુ સમાજ, હિન્દુ પૂર્વ પદ છે, સમાજ એ ઉત્તર પદ છે અને પ્રજાનો બનેલો એ તેનું મધ્યમ પદ છે. મારે મિત્રો આ સમાસમાં માત્ર એટલી જ એ વાત ઉપર ફોકસ પાડવું છે કે જ્યારે તમે વિગ્રહ કરો છો ત્યારે મધ્યમ પદ જે છે એ ઉમેરાય છે. મધ્યમ પદ ઉમેરાય છે. અને જ્યારે તમે સમાસ લખો છો, સામાજિક શબ્દોમાં તમે લખો છો એટલે મધ્યમ પદનો લોપ થાય છે. માટે આ સમાજનું આ સમાસ જે છે એનું લક્ષણ છે મધ્યમ પદ લોપી સમાસ. તો જેની પાસે ગાડી આવતો હોય બધા મધ્યમ પદ લોપી સમાસમાં આવે. ઊંટ ગાડી, આગગાડી, રેલગાડી આ બધા જ મધ્યમ પદ લોપી સમાસમાં આવે. જેની પાસે આસન શબ્દ આવતો હોય એ પણ મધ્યમ પદ લોપી સમાસમાં આવે છે. સિંહાસન, યોગાસન, મૃગાસન, શીર્ષાસન, જેની પાસે આસન શબ્દ આવતો હોય એ પણ મધ્યમ પદ લોપી સમાસમાં આવે. પછી જેની પાસે કુંજ શબ્દ આવતો હોય એ પણ મધ્યમ પદ લોપીમાં આવે છે. હૃદય કુંજ, અમી કુંજ એ પણ મધ્યમ પદ લોપી સમાસમાં આવે.
તો મિત્રો આ મધ્યમ પદલોપી સમાસને ઓળખવામાં આ સરળમાં સરળ પદ્ધતિ છે. એનું લક્ષણ યાદ રાખો, એનો વિગ્રહ તમે યોગ્ય રીતે કરો તો અને તો જ આપણો મધ્યમ પદલોપી સમાસ જે છે એ યોગ્ય રીતે ત્યાં પુરવાર થતો હોય છે. તો અહીંયા દોસ્તો મધ્યમ પદલોપી સમાસની જે ચર્ચા જે છે એને આપણે પૂર્ણ કરીએ છીએ. આવા અવનવા વિડીયોઝને જોવાને માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો, લાઇક્સ કરો, કે જેના કારણે નજીકના સમયમાં જે આવનાર જે વિડીયો જે છે એનાથી આપ સૌ પરિચિત બનો. મિત્રો આપ સૌનો ખૂબ ખૂબ આભાર. જય હિન્દ, જય જય ગરવી ગુજરાત.